નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને સખીઓની સંસદ સાથે હું છું બંસી। એક સમય હતો જ્યારે મહિલાઓને મતદાનથી દૂર રાખવામાં આવતી હતી, પરંતુ આજે મહિલા પોતાના પગ પર છે અને ખાસ કરીને પોતાનો અવાજ છે મહિલાનો। પરંતુ હાલ ઇલેક્શન આવી રહ્યું છે અને ખાસ કરીને કયા મુદ્દાઓ ચર્ચામાં છે અને મહિલાઓને જે ગવર્મેન્ટ પાસેથી શું એક્સપેક્ટેશન છે, મહિલાઓ શું વિચારે છે તે મુદ્દાઓ પર ચર્ચા કરવા ફરી આજે સખીઓના નવા ગ્રુપ સાથે આવી પહોંચ્યા છીએ। ઇલેક્શન આવી રહ્યું છે, કઈ વસ્તુને જોઈ અને આપ મતદાન કરવા જશો? એ જ કે કઈ પાર્ટી વધારે સારું કામ કરી રહી છે પબ્લિક માટે, ક્લીનલીનેસ રાખવા માટે, કે જે બીજા બધા રૂરલ એરિયાના પીપલ્સ છે એના માટે, એ બધું જોઈને। તમારા માટે કયો મુદ્દો ખાસ છે કે તમે કોઈ પણ પાર્ટીને ચૂઝ કરશો કે મારા માટે આ મુદ્દો મહત્વનો છે અને આ મુદ્દાને જોઈ અને હું કોઈ પણ પાર્ટીને મતદાન કરીશ? મોંઘવારી ઘટાડે, પેટ્રોલના ભાવ ઘટાડે અને ક્લીનલીનેસ તરફ વધારે ધ્યાન આપે અને ટ્રાફિક રૂલ્સ તરફ વધારે ધ્યાન આપે। હાલ ઇલેક્શનને લઈ અને કયો મુદ્દો વધુ ચર્ચામાં છે આપના મત તરફ? મારા પ્રમાણે હોવું જોઈએ એજ્યુકેશન, જે વિમેન્સ માટે જરૂરી છે, મોટિવેશનલ હોવું જોઈએ વિમેન્સ માટે, કે અમુક એરિયા માટે બેઝિકલી મેં એજ્યુકેશન પર વધારે ફોકસ કર્યો છે, એટલા માટે મારા માટે એજ્યુકેશન સૌથી પહેલાં હોવું જોઈએ, કે ગર્લ્સને અમુક એવી સ્કીમ કે ગમે તે આપવું જોઈએ કે જે છોકરીઓ પછાત વર્ગમાંથી આવતી હોય એ લોકોને ગવર્મેન્ટ એવી રીતે સપોર્ટ આપે તો એ આગળ આવી શકે બધા ક્ષેત્રમાં। આપ કયા ફિલ્ડમાંથી આવો છો? હું ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ કરું છું, એટલે તો આપના ફિલ્ડમાં આપે શું પરિવર્તન જોયું? બેઝિકલી હું જે કંપનીમાં છું એમાં ગર્લ્સ માટેના બધા જે હોય એ રૂલ્સ રેગ્યુલેશન ઘણા સારા છે। કે આગળ તમને શું લાગે છે ગવર્મેન્ટે હજી શું આગળ કામ કરવાની જરૂર છે? મેઇન તો ફોકસ હું કહું છું કે એક છોકરીને તમે ભણાવો તો તમારું આખું ઘર આગળ આવે, એટલે મારો મુદ્દો મેઇન ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન પર વધારે રહેશે। આપ શું કરો છો? હું હાઉસવાઈફ છું। આપના મુદ્દે તમે શું જોઈ અને મતદાન કરવા જશો? કયા મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપ મતદાન કરશો? મોંઘવારીના મુદ્દે મતદાન કરવા જઈશ, કે કેવી મોંઘવારી એ પ્રમાણે હું મતદાન કરીશ। તો આમની પાસેથી જાણીશું કયા મુદ્દાને લઈને મતદાન કરવા જશો? ઇલેક્શન મારા માટે બહુ જ અગત્યની વસ્તુ છે। ઇલેક્શન આવે એટલે એમ થાય કે અમારી જરૂરિયાત પૂરી થશે, પણ આગળ એવું બહુ સંભવિત થઈ શકતું નથી। મોંઘવારી માટે તો સખત એની માટે પ્રિકોશન લેવાની જરૂર છે। બીજું ઘરના મુદ્દે તો આપણે કંઈ કહી શકીએ નહીં, બજેટ બધું ખોરવાઈ જાય છે। ગેસના બાટલાનું, આ ઇલેક્ટ્રિસિટી, બધા જ ભાવ પ્રોપર વધતા જાય છે, તે પ્રમાણે કમાણી એટલી થતી નથી, બેરોજગારી વધતી જાય છે, તકલીફ વધારે થતી જાય છે અને પછી અમારા ઉપર જ કાપ મૂકવામાં આવે છે, છેલ્લે તમે પાર્લરમાં ના જશો। મહિલાની વાત કરવામાં આવે કે પુરુષ સમોવડી એવું કહે છે, પરંતુ જે અત્યારે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે તેમાં જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે તેમાં 26 બેઠકો છે, તેમાંથી 8 જ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે, બાકી બધા જેન્ટ્સ છે। તો શું કહેશો? સમોવડી કહીને પછી અમને એવી રીતે ગણવામાં આવતા નથી, બરાબર? 26 બેઠક છે તો 13 લેડીઝની હોવી જોઈએ, 13 જેન્ટ્સની હોવી જોઈએ, પણ એવું થઈ શકતું નથી। બાકી ગણવામાં આવે છે કે સમોવડી છે, પણ એટલા હક અમને મળતા જ નથી। છેલ્લે પહેલાં જ્યારે વોટિંગ કરવાનું હોય ત્યારે અમને ગણે, પછી અમને સાઈડ પર કરી દે। આપ શું કહો છો, કયા મુદ્દા મહત્વના છે આપના માટે? ઇલેક્શન અમે એવી અપેક્ષા લઈને દેવા જઈએ છીએ મત દેવા કે અમારી માંગો પૂરી થાય। અમને જે પ્રોબ્લેમ છે, રસ્તા ખરાબ છે અમુક જગ્યાએ, અમુક સોસાયટીમાં કચરો ને આ કચરો બધો બહુ હોય છે, એના ઉપર ધ્યાન નથી દેતા। અને કોઈ પણ સ્કૂલમાં કોઈ પણ બાળકને સારી સ્કૂલમાં ભણાવવા માટે ફીસ વધારે છે, એટલે બાળકોને પોતાના બાળકને મૂકી નથી શકતા। એવા ઘણા પ્રોબ્લેમો થાય છે, તો અમે એવી અપેક્ષા રાખી કે જે કોઈ વિજેતા બને એ અમારા મુદ્દા ઉપર ધ્યાન દઈને એને સારી એવી પ્રગતિ આપે એ મુદ્દાને। ઇલેક્શન આવી રહ્યું છે 7 તારીખે જે છે અને મતદાન કરવા જશે, આપ શું લોકો મતદાન કરતા હોય એટલા માટે કરશો કે આપનો કોઈ પરફેક્ટ મુદ્દો છે કે હું આ વાતને લઈ અને મતદાન કરવા જઈશ? જાગૃતિ મતદાન માટે હોવી જ જોઈએ, મતદાન કરવું જ જોઈએ। મતદાન એટલા માટે કરવું જોઈએ કે આપણે જો સારા નેતાઓને સિલેક્ટ કરીશું તો આપણો દેશ આગળ વધશે। અત્યારે આપણે વર્લ્ડ વાઇડ પહેલાં કરતાં ઘણા આગળ છીએ,
તો આપણે હજી પણ ભવિષ્યમાં એનાથી પણ આગળ વધી શકીએ, આપણી ઇકોનોમી સારી રહે, આપણું અર્થતંત્ર સારું રહે અને દરેક લોકોની એક સરખી રીતે પ્રગતિ થાય. એના માટે સારા નેતાઓને પસંદ કરવા માટે મતદાન તો અવશ્ય કરવું જ જોઈએ. અને આગળ મુદ્દો પણ એ જ રહેશે કે જે હજી આપણે કરી જ રહ્યા છીએ પણ હજી એમાં ઘણા આગળ વધવાની જરૂર છે, જેમ કે ક્લીનલીનેસ છે, વિમેન એજ્યુકેશન છે, વિમેન હેલ્થ છે, એ બધા માટે આપણે હજી પણ વધારે ડેવલપમેન્ટ કરવાની જરૂર છે. ઘણું ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું જે છે એ પહેલાં કરતાં અત્યારે ઘણું જ સરસ છે, પણ હજી પણ એનાથી પણ વધારે બહેતર ને બહેતર, કેમ કે પોપ્યુલેશન વધતી જ જાય છે. તો પોપ્યુલેશનના પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ આપણે ઘણું બધું ડેવલપમેન્ટ કરવાની જરૂર છે. તો એના માટે આપણે સારા નેતાઓને પસંદ કરવા જોઈએ. આજે સરકારની જે યોજનાઓ છે તેને લઈને શું કહેશો? સરકારની ઘણી બધી સારી યોજનાઓ છે, ઓલ્ડ પીપલ માટે, નાના છોકરાઓ માટે, લેડીઝ માટે, પણ એમાંથી ઘણી બધી યોજનાઓ એવી બી છે જેના માટે એ લોકો ફોર્મ ભરે છે, અપ્લાય કરે છે, એમને કહેવામાં આવે છે પણ એ યોજનાઓના જે તે ફાયદા છે, હક છે, પૈસા છે એ એમના સુધી પહોંચતા નથી. ઘણી બધી યોજનાઓના પહોંચે છે પણ તેમ છતાં હજી ઘણી એવી યોજનાઓ છે જેના પૈસા એ લોકો સુધી નથી પહોંચતા. તો એમાં એ લોકોએ થોડું ધ્યાન આપીને ઇમ્પ્રુવમેન્ટ હજી કરવું જોઈએ. 4 તારીખે જે છે જે રિઝલ્ટ છે તો કોઈ પણ ગવર્મેન્ટ આવે છે તો તે ગવર્મેન્ટ પાસેથી તમારે શું એક્સપેક્ટેશન છે? એક્સપેક્ટેશનમાં પહેલાં તો મેજર એ છે કે એ લોકો એન્વાયરમેન્ટ માટે કંઈક કરે, જેમ કે જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે કે આપણા જે સોલિડ વેસ્ટ છે, આપણો રેસિડેન્શિયલ વેસ્ટ છે, એ બધું પ્રોપર ટ્રાન્સપોર્ટ થાય, પ્રોપર ડિસ્પોઝ થાય. પછી જે રોડ્સ ને બધું છે એની પ્રોપર ક્લીનલીનેસ થાય. જે મોંઘવારી એ ક્લીનલીનેસ માટે એ લોકો પ્રોપર કેમ્પેન્સ અને અવેરનેસ માટે બી કંઈક એવી રીતના ક્લાસીસ કે કંઈક પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરી શકે છે, જેમ કે સોસાયટીએ કે કોઈક એક જગ્યાએ એ લોકોએ પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરે, એના ફ્લાયર્સ આપે કે આ જગ્યાએ પ્રોગ્રામ છે તો ત્યાં આગળ લોકો જાય તો લોકોને એના વિશે ઘણું બધું જાણવા મળી શકે છે કે ભાઈ વેસ્ટ કઈ રીતે ડિસ્પોઝ કરવો, કે વેસ્ટ જનરેટ ના થાય, રિયુઝ કરાય, રિસાયકલ કરાય, એના વિશે એ લોકો નોલેજ આપી શકે છે. બીજો મુદ્દો છે આપણે મોંઘવારીનો. તો મોંઘવારી વધી રહી છે, ટેક્સ વધી રહ્યો છે, સામે એ રીતે સેલેરી હાઇક નથી આવતું, કે પેટ્રોલની પ્રાઇસ તો ફૂલ હાઇક થઈ ગઈ છે, દૂધના ભાવ એટલા વધી ગયા છે. પ્લસ થર્ડ પોઈન્ટ છે કે આપણે જે આર્મીવાળા છે, આર્મીવાળા જે પ્રમાણે એમની જાન જોખમ પર લગાવીને આપણી રક્ષા કરી રહ્યા છે, આપણા દેશની રક્ષા કરી રહ્યા છે, એ લોકોને તો એના પ્રમાણમાં કંઈ જ વળતર નથી એટલું મળતું એમ. અને એ લોકોને મળવું જોઈએ એટલું એમ. અમુક આર્મીવાળા શહીદ થઈ જાય છે, એ લોકોના ફેમિલીઝ માટે બી સારી સ્કીમ ને બધું કાઢવું જોઈએ કે આર્મીની સેફટી માટે બોર્ડર પર બી ઘણું બધું સારું કરી શકાય છે. ઘણા સારા એવા પોઈન્ટ્સ છે. હાલ જે પરસોત્તમ રૂપાલાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, શું કહેશો તેને લઈને? ભાઈ, જે અત્યારે રૂપાલા માટેનો જે ચાલી રહ્યો છે વિવાદ, એમાં હું એટલું કહીશ, હું પોતે ક્ષત્રિય હોવાથી, કે ભાઈ આમ જનતા તરીકે પણ હું એટલું કહેવા માંગીશ કે જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજ જે છે આજે, એ જે પહેલાં એમની રાજાશાહી વખતે રજવાડા આપ્યા હતા ત્યારે આજે આ વસ્તુ બીના બની છે કે લોકશાહી મળી છે સરકારને. આજે એનો ઉપયોગ કરી સરકારે આજે બધાને સરખા ભાવે રાખી અને સરકારે ન્યાયપૂર્વક બધો ન્યાય કરવો જોઈએ. તો સખીઓની સંસદમાં ઘણા મુદ્દાઓને લઈ અને ચર્ચા કરવામાં આવી. ફરી નવા ગ્રુપ સાથે મળીશું, ત્યાં સુધી જોતા રહો ઝી 24 કલાક. મને આપશો રજા. નમસ્કાર. કો પ્રેઝન્ટિંગ